મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। શેર બજાર અપડેટને લઈ શેર બજારમાં મોટો ઉછાળો આવ્યો છે। એક્ઝિટ પોલની શેર બજાર પર મોટી અસર જોવા મળી રહી છે। ઉતાર ચઢાવ શેર બજારમાં આવ્યા છે અને ઉછાળો જોવા મળી રહ્યો છે। સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઉછાળો આવ્યો છે। ફેરફાર 2000 પોઈન્ટનો થયો છે, ઉછાળો આવ્યો છે। એક્ઝિટ પોલ દર્શાવવામાં આવ્યા છે, જેની શેર બજાર પર પણ અસર જોવા મળી છે। સેન્સેક્સ નિફ્ટીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે। ડોલરના મુકાબલે રૂપિયો મજબૂત થયો છે, તો નિફ્ટીમાં 1000 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે, જ્યારે પ્રી ઓપનમાં સેન્સેક્સ 2000 પોઈન્ટનો ઉછાળો નોંધાયો। તો ડોલરના મુકાબલે રૂપિયો સતત મજબૂત થઈ રહ્યો છે। ઉતાર ચઢાવ સતત આવી રહ્યા છે। એક તરફ એક્ઝિટ પોલ પણ આવે, આવતીકાલે ચૂંટણી પરિણામ છે, પહેલા ભારે ઉતાર ચઢાવના અણસાર પણ છે। હજુ પણ ઉતાર ચઢાવ આવી શકે છે। હાલ ઉછાળો આવ્યો છે સેન્સેક્સ નિફ્ટીમાં। પ્રી ઓપનમાં સેન્સેક્સ 2000 પોઈન્ટનો ઉછળ્યો છે, તો નિફ્ટીમાં પણ 1000 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે। ઉતાર ચઢાવ શેર બજારમાં થઈ રહ્યા છે। એક્ઝિટ પોલ દર્શાવવામાં આવ્યા છે। એક્ઝિટ પોલના કારણે ઉછાળો પણ એટલો જ આવ્યો છે। તો ડોલરના મુકાબલે રૂપિયો પણ સતત મજબૂત થઈ રહ્યો છે। શેર બજાર પર અસર જોવા મળી રહી છે એક્ઝિટ પોલની। આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જોડાઈ ગયા છે। ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। જે શેર બજારમાં ઉછાળો આવ્યો છે એક્ઝિટ પોલ બાદ, કઈ રીતે જુઓ છો? બિલકુલ, એક્ઝિટ પોલના કારણ પછી ભારતીય શેર બજાર ખૂબ જ ઉત્સાહિત છે અને સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી તેના સર્વોચ્ચ શિખર પર અત્યારે ઓપન થઈ રહ્યા છે। અને સેક્ટર વાઇઝ જોવા જઈએ, ગ્રુપ વાઇઝ, તો અત્યારે અદાણી ગ્રુપના શેરોમાં જબરજસ્ત તેજી જોવા મળી રહી છે। જી, અને આવતીકાલે ચૂંટણી પરિણામ પણ છે, એક તરફ એક્ઝિટ પોલ આવી ગયા છે, તો આજે ઉતાર ચઢાવ શેર બજારમાં જોવા મળી શકે એવા પણ અણસારો છે। બિલકુલ, સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે સેન્સેક્સ જયારે એક્ઝિટ પોલના તારણ આવે ત્યાર પછી તેમાં બહુ મોટો ફરક નથી પડતો। 5, 7, 8% સુધીનો ફરક ચોક્કસથી પડે છે। તો આવતીકાલના ચૂંટણીના પરિણામ આવશે તે પછી કોઈ મેજર ફરક પડે તેવું લાગતું નથી। તો જે એક્ઝિટ પોલ છે તેને લઈને જ ભારતીય શેર બજારો ઉત્સાહિત છે અને આજે ભારતીય શેર બજારના ઓપનિંગ સાથે જ જબરજસ્ત તેજી જોવા મળી રહી છે। સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી તેના લાઈફ ટાઈમ હાઈના સ્તરને પણ ક્રોસ કરી અને અત્યારે ટ્રેડ કરી રહ્યા છે। જી જયદેવભાઈ, જોડાવા બદલ આપનો આભાર। તો પ્રી ઓપનમાં સેન્સેક્સ 2000 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે। એક્ઝિટ પોલની અસર શેર બજાર પર પણ જોવા મળી રહી છે। 807 પોઈન્ટનો ઉછાળો નિફ્ટીમાં નોંધાયો છે, તો ડોલરના મુકાબલે રૂપિયો પણ મજબૂત થયો છે। સેન્સેક્સ અને નિફ્ટીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે। એક્ઝિટ પોલના તારણો દર્શાવવામાં આવ્યા છે, જેના કારણે અસર જોવા મળી રહી છે। તો નિફ્ટીમાં 807 પોઈન્ટનો ઉછાળો પણ આવી ગયો છે, ડોલરના મુકાબલે રૂપિયો પણ મજબૂત થયો છે। હજુ પણ ઉતાર ચઢાવ આવી શકે છે એવા પણ અણસાર છે। આવતીકાલે 4 જૂન કે જ્યારે લોકસભા ચૂંટણીનું પરિણામ પણ આવવાનું છે, ત્યારે હજુ પણ ઉતાર ચઢાવની શક્યતાઓ છે, પરંતુ હાલ સેન્સેક્સ અને નિફ્ટીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે। એક્ઝિટ પોલના તારણો અનુસાર તેની અસર પણ એટલી જ જોવા મળી રહી છે। તો ડોલરના મુકાબલે રૂપિયો પણ સતત મજબૂત થઈ રહ્યો છે। પ્રી ઓપનમાં સેન્સેક્સ 2621 પોઈન્ટનો ઉછળ્યો છે, જ્યારે નિફ્ટીમાં 807 પોઈન્ટનો ઉછાળો પણ નોંધાયો છે। તો સેન્સેક્સ અને નિફ્ટીમાં જબરદસ્ત ઉછાળો નોંધાઈ રહ્યો છે। ઉતાર ચઢાવ સતત આવી રહ્યો છે, તો અસર પણ જોવા મળી રહી છે એક્ઝિટ પોલની શેર બજારમાં। પ્રી ઓપનમાં સેન્સેક્સ 2621 પોઈન્ટ ઉછળ્યો છે, તો ડોલરના મુકાબલે રૂપિયો સતત મજબૂત થઈ રહ્યો છે। નિફ્ટીમાં પણ ઉછાળો આવ્યો છે, 807 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે। તો રૂપિયાની પણ મજબૂતી સતત વધી રહી છે। ડોલરના મુકાબલે એક્ઝિટ પોલની અસર શેર બજાર પર જોવા મળી રહી છે। અલગ અલગ એજન્સી દ્વારા એક્ઝિટ પોલના તારણો દર્શાવવામાં આવ્યા છે અને આજે જબરદસ્ત ઉછાળો નોંધાયો છે। નિફ્ટીમાં પણ 700 થી 800 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે। તો મોદી સરકારની જે વાપસી છે તેની અસર પણ એક્ઝિટ પોલ પર જોવા મળી રહી છે। જેટલા પણ તારણો દર્શાવવામાં આવ્યા છે અલગ અલગ એજન્સી દ્વારા એક્ઝિટ પોલના, તે તમામને જોતા સેન્સેક્સ નિફ્ટીમાં મજબૂત ઉછાળો જોવા મળી રહ્યો છે।
તો એક્ઝિટ પોલ બાદ ભારતીય શેર બજારમાં ઉછાળો આવ્યો છે। સેન્સેક્સ ખુલતા જ 2200 પોઈન્ટ સુધીનો ઉછાળો પણ નોંધાયો છે, જ્યારે નિફ્ટીમાં પણ 700 થી 800 પોઈન્ટ સુધીનો ઉછાળો નોંધાયો છે। તો એક તરફ એક્ઝિટ પોલમાં મોદી સરકારની વાપસી પણ જણાઈ રહી છે અને ત્યારબાદ શેરબજારમાં એક્ઝિટ પોલ બાદ આ મોટો ઉછાળો જણાઈ રહ્યો છે। ડોલરના મુકાબલે રૂપિયો સતત મજબૂત થઈ રહ્યો છે। ઉતાર ચઢાવ સતત શેરબજારમાં થતા હોય છે, પરંતુ શેરબજાર ખુલતાની સાથે જ આ જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે। તો ડોલરના મુકાબલે રૂપિયો પણ સતત મજબૂત થઈ રહ્યો છે। 2621 પોઈન્ટનો ઉછાળો પ્રી ઓપનમાં સેન્સેક્સમાં જણાયો છે, જ્યારે નિફ્ટીમાં 807 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે। એક્ઝિટ પોલના તારણ બાદ આ અસર જોવા મળી રહી છે। 2621 પોઈન્ટનો ઉછાળો પ્રી ઓપનમાં જણાયો છે। નિફ્ટીમાં પણ 700 થી 800 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે। તો આવતીકાલે લોકસભા ચૂંટણીનું પરિણામ પણ છે, જેની પણ અસર શેરબજાર પર જોવા મળી શકે છે। હજુ પણ ઉતાર ચઢાવ શેરબજારમાં આવી શકે તેવા પણ અણસાર છે। તો જબરદસ્ત ઉછાળો શેરબજારમાં આવ્યો છે। પ્રી ઓપનમાં સેન્સેક્સ 2621 પોઈન્ટ ઉછળ્યો છે। રૂપિયાની સતત મજબૂતી પણ થઈ રહી છે। ડોલરના મુકાબલે 700 થી 800 પોઈન્ટનો ઉછાળો નિફ્ટીમાં આવ્યો છે, જ્યારે 2000 થી 2200 સુધીનો ઉછાળો એ સેન્સેક્સમાં નોંધાયો છે। તો અલગ અલગ એજન્સી દ્વારા એક્ઝિટ પોલના તારણો દર્શાવવામાં આવ્યા છે, જેમાં મોદી સરકારની વાપસીની પણ તારણો દર્શાવવામાં આવ્યા છે અને તે અનુસાર તેની અસર પણ શેરબજાર પર જોવા મળી રહી છે। નિફ્ટીમાં 807 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે। 700 થી 800 વચ્ચેનો આ ગાળો રહ્યો છે, જ્યારે સેન્સેક્સમાં 2200 થી 2400 સુધીનો ગાળો રહ્યો છે, ઉછાળો નોંધાયો છે। એક્ઝિટ પોલની અસર શેરબજાર પર પણ જોવા મળી રહી છે। પ્રી ઓપનમાં સેન્સેક્સ 2621 પોઈન્ટ ઉછળ્યો છે, જ્યારે નિફ્ટીમાં 807 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે। ઉતાર ચઢાવ સતત થઈ રહ્યા છે। ડોલરના મુકાબલે રૂપિયોની મજબૂતી પણ એટલી જ વધી રહી છે। તો આવતીકાલે પરિણામની અસર પણ જોવા મળી શકે છે। પરિણામ આવ્યા બાદ પણ શેરબજારમાં ઉછાળો ઉતાર ચઢાવ આવી શકે છે, પરંતુ હાલ એક્ઝિટ પોલ આવ્યા છે લોકસભા ચૂંટણીને લઈ, જેની અસર શેરબજાર પર જોવા મળી।